નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા ડિવિઝનમાં કબજે કરાયેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી। 148 વાહનોની જાહેર હરાજીથી સરકારી તિજોરીમાં 19.27 લાખ રૂપિયાની આવક। ધ્રાંગધ્રા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનો દ્વારા કબજે કરાયેલા વાહનોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ટ્રાફિક હેડ દ્વારા કબજે કરાયેલા વાહનોની ભવ્ય જાહેર હરાજી યોજાઈ હતી। આ હરાજીમાં કુલ 148 વાહનો મૂકવામાં આવ્યા હતા, જેમાં 130 ટુ વ્હીલર, 10 થ્રી વ્હીલર અને 8 ફોર વ્હીલરનો સમાવેશ થતો હતો। આ જાહેર હરાજી દ્વારા સરકારને કુલ ₹19,27,000ની નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે। હરાજી પ્રક્રિયામાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી 100થી વધુ વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમગ્ર કાર્યવાહી નિયમસર, પારદર્શક રીતે તથા પોલીસ અધિકારીઓની કડક દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી। ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહિતે જણાવ્યું હતું કે આ હરાજીનો મુખ્ય હેતુ ગુનામાં કબજે કરાયેલા વાહનોનો સમયસર નિકાલ કરી સરકારી આવકમાં વધારો તેમજ પોલીસ મથકોમાં સંચિત મુદ્દામાલનો ભાર ઘટાડવો તથા વ્યવસ્થામાં પારદર્શકતા જાળવવાનો હતો। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબની સૂચનાથી ધ્રાંગધ્રા ડિવિઝનમાં આવેલા કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના કુલ 100થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો। જેમાં 2 વ્હીલ 130, 3 વ્હીલ 10 અને 4 વ્હીલ 8 મળી કુલ 148 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી। જે હરાજી દરમિયાન અલગ અલગ બોલીઓ લગાવવામાં આવેલી હતી અને કુલ 19,27,000 રૂપિયાની બોલી લગાવીને હરાજી કરી અને નાણાંની આવક કરવામાં આવેલ છે।